તો આ વિવાદને શાંત પાડવા માટે આજે જ ગોંડલમાં મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને આ બેઠકમાં શું કંઈ સામે આવે છે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત ટૂંક જ ગાળામાં લગભગ 7 વાગ્યાની આસપાસ આ બેઠક મળવા જઈ રહી છે। બેઠક પહેલાનો ગણગણાટ કયા પ્રકારનો સંભળાય છે? ચિરાગ, જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને આખો વિવાદ સામે આવ્યો છે ને, હવે હું આપને એક મહત્વની અપડેટ આપી દઉં કે આ વિવાદ છે તે કદાચ શાંત પડી જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। આ શક્યતા એટલા માટે વર્તાઈ રહી છે કારણ કે ગોંડલમાં ક્ષત્રિય સમાજના સૌરાષ્ટ્રભરના આગેવાનો છે તે એકત્ર થવાના છે ને ત્યાં પરસોત્તમ રૂપાલા છે તેઓ પણ હાજર રહેવાના છે, એટલે ત્યાં આમને સામને ટેબલ ટુ ટેબલ વાતચીત છે તે થઈ શકશે અને આ વાતચીતના આધારે એક નિષ્કર્ષ પર આવી જશે કારણ કે જે ક્ષત્રિય સમાજની માંગ છે તે માંગને લઈને ક્યાંક વાટાઘાટો છે તે થઈ શકશે। બીજી મહત્વની અપડેટ જે સામે આવી રહી છે કે પરસોત્તમ રૂપાલા છે તે સંતનું શરણું લઈ શકે છે। પરસોત્તમ રૂપાલા છે તે ગોંડલ ખાતેની જે ક્ષત્રિય સમાજની બેઠક છે તે બેઠક પૂર્ણ થયા બાદ ગધેથડ આશ્રમ ગાયત્રી આશ્રમ ખાતે જવાના છે, ત્યાં લાલ બાપુને આશીર્વાદ લેવા માટે તેઓ પહોંચવાના છે, જે ખૂબ જ મહત્વની વાત છે અને ત્યાં તેઓ ક્ષમા યાચના કરશે તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે। મહત્વની વાત છે ગધેથડ આશ્રમ છે તે ક્ષત્રિય સમાજ છે તેનું આસ્થાનું ધામ છે અને તમામ સૌ જે લાલ બાપુ છે તેમને ગુરુ દરજ્જાની દ્રષ્ટિએ દરેક વ્યક્તિ જોવે છે ને એટલા માટે જે ગધેથડ આશ્રમે જો પરસોત્તમ રૂપાલા જાય અને ત્યાં ક્ષમા યાચના થાય અને જો ત્યાં ક્ષત્રિય આગેવાનો દ્વારા તેમને ક્ષમા કરવામાં આવે તો જરૂરથી આ વિવાદ છે તેનો આજે અંત આવી શકે છે। એટલે કે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના તમામ પ્રકારના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે અને આજની બેઠક છે તે મહત્વપૂર્ણ બેઠક છે તે સાબિત થઈ શકે છે અને તેનાથી પણ વધારે ગધેથડ આશ્રમમાં જે બેઠક થવાની છે, ગધેથડ આશ્રમમાં પરસોત્તમ રૂપાલા મુલાકાત લેવાના છે અને જે લાલ બાપુ છે તેમના શરણે જવાના છે તે ખૂબ જ મહત્વની વાત છે અને તેને લઈને આ વિવાદને લઈને કોઈ ચોક્કસ પ્રકારનું તારણ છે તે નીકળે તેવી પૂરી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી મોહિત, ખાસ વાત એ કરો કે બે માંગો છે ક્ષત્રિય સમાજની, એક તો જાહેરમાં આવીને માફી માંગે અને બીજો મુદ્દો એ છે કે ટિકિટ કેન્સલ કરવામાં આવે। આ બે મુદ્દા પર કોઈ ચોક્કસ સમાધાન થઈ શકે છે? સ્પષ્ટપણે ચિરાગ, ક્ષત્રિય સમાજની અત્યાર સુધીની જે માંગ સામે આવી છે તેમાં પરસોત્તમ રૂપાલા છે તેની રાજકોટમાંથી ટિકિટ રદ કરવાની જે માંગ છે તે પ્રબળ માંગ છે અને બીજી માંગ એવી છે કે તે જાહેરમાં માફી માંગે। બીજી તરફ ભાજપ છે તેમના દ્વારા આ અંગે દાવો કરવામાં આવ્યો છે કે પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું અને ત્યારબાદ તેને માફી માંગી લીધી છે, પરંતુ હવે જ્યારે ક્ષત્રિય સમાજના સૌરાષ્ટ્રના આગેવાનો છે, ભાજપના આગેવાનો છે અને સામાજિક આગેવાનો છે તેની સાથેની બેઠકમાં પરસોત્તમ રૂપાલા હાજર થઈ અને ત્યાં કોઈ વ્યૂહરચના અથવા તો કોઈ રસ્તો કાઢવામાં આવે તેવી શક્યતા છે। તેનાથી પણ આગળ ગધેથડ આશ્રમ છે ત્યાં, એટલે કે એક જે ક્ષત્રિય સમાજનું આસ્થાનું ધામ છે અને ત્યાં જો પરસોત્તમ રૂપાલા માફી માંગે તો કદાચ આ વિવાદ છે તેનો અંત આવી શકે છે। જો કે આખી જે વાત છે અને આખો જે નિર્ણય છે તે ક્ષત્રિય આગેવાનો પર છે, જોવાનું રહેશે કે 7 વાગ્યાની જે બેઠક મળે છે તેમાં કયા પ્રકારનો નિર્ણય થાય છે અને ત્યારબાદ આશ્રમ ખાતે શું ગતિવિધિઓ થાય છે। બિલકુલ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ। તો આજે સાંજે 7 કલાકની બેઠક આખા વિવાદ મુદ્દે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે અને આજે જ કોઈ સમાધાન આવે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે।